જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો કેમ છો મિત્રો? આજે અમે રાજકોટથી પાવાગઢ જઈએ છીએ। તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો। તમને જણાવશું કે કઈ રીતે જવું, કેટલું ભાડું છે, રહેવાનું ભાડું, જમવાનું શું છે એ બધું જણાવશું। તો મિત્રો રાજકોટથી અમારી ટ્રેન રાત્રે 10:55 છે। જામનગર તિરુવનવેલી રૂટ પર ફાસ્ટ એક્સપ્રેસ આવશે, પણ સાંજે એ ટ્રેન થોડીક મોડી થઈ ગઈ છે। તો અમારી ટ્રેન આવી ગઈ છે। તો ચાલો મિત્રો અમે બેસી જઈએ, મળીએ વડોદરા પહોંચી। તો અમે વડોદરા પહોંચી ગયા છીએ। અમે સવારે 5 વાગે વડોદરા પહોંચી ગયા છીએ। આ છે વડોદરાનું રેલવે સ્ટેશન। સ્ટેશન બહાર નીકળી અમે ચા પાણી પીધા। રેલવે સ્ટેશનની સામે જ બસ સ્ટેશન છે। આ છે વડોદરાનું બસ સ્ટેશન। બસની રાહ જોઈએ છીએ। આ છે બસ સ્ટેશન। તો હવે જોઈએ કેટલા વાગે બસ મળે છે પાવાગઢની। તો રાહ જોયા બાદ પાવાગઢ જવા માટેની બસ મળી ગઈ છે। બસમાં ખૂબ જ ટ્રાફિક છે। વડોદરાથી પાવાગઢ જવાની બસનું ભાડું 40 રૂપિયા છે। આ પાવાગઢનું હાઈવે છે। તો હાઈવે ખૂબ જ સરસ છે। અમે પાવાગઢ પહોંચાડી દીધા છે। બહુ સરસ છે હાઈવે। સવારમાં ખૂબ જ ટ્રાફિક હોય છે। ફાઇનલી અમે પાવાગઢ પહોંચી ગયા છે। પાવાગઢ પહોંચી અમે ચા પીએ છીએ। ત્યાર પછી અમે અતિથિ ભવનમાં એક રૂમ બુક કરેલો હતો। તે ફેમિલી ગેસ્ટ હાઉસ છે। ત્યાંનું ભાડું 1000 છે। દૂર દેવાનું ભૂલાઈ ગયું છે, સોરી। આ જે દૂર દેખાય છે ઉપર પાવાગઢ જ છે। ત્યાંનો અંદરનો કિલ્લો છે। કિલ્લાની ગેટની મોટી દિવાલો છે। આ એક ગેટ છે, એન્ટ્રી ગેટ છે આઈ થિંક। અમે પાછા આવ્યા છીએ પાવાગઢ બસ સ્ટેશન। અહીંયાથી આપણે જઈશું મહાકાલી માના મંદિરે માંચી। અહીંયાથી 7 કિલોમીટર દૂર છે। અહીંયા બસ સ્ટેશનથી બસ પણ મળી રહે છે અને પ્રાઇવેટ વાહન પણ મળી રહે છે। અમે બસમાં બેસી જઈએ છીએ માંચી જવા। મિત્રો અહીંયા જુઓ તમે એક નજારો। અહીંયા તમને જંગલી પ્રાણીઓ પણ જોવા મળશે।
ચાલો મિત્રો, અમે આવી ગયા છીએ માચી મહાકાલી માતાના મંદિરે. મિત્રો, અમે અહીંયા રોપવેમાં જવાના હતા, પરંતુ અહીંયાનો રોપવે બંધ છે. હમણાં થોડાક ટાઈમથી મેનેજમેન્ટનું કામ ચાલી રહ્યું છે, એટલા માટે રોપવે બંધ છે. તો અમારે પગથિયાથી દર્શન કરવા જવું પડશે અને અહીંયાના પગથિયા 2100 જેટલા છે. તો ચાલો શરૂઆત કરીએ. મિત્રો, આ જુઓ ડુંગર પરથી નીચેના નજારો. આ છે રોપવેનું લાઈન. રોપવે ચાલુ છે, પણ એ ટેસ્ટિંગ માટે ચાલુ છે. ફાઇનલી અમે માતાજીના મંદિર પાસે પહોંચી ગયા છીએ. આ છે માતાજી મંદિરનો ગેટ. અમે ઉપર ચડ્યા તો ત્યાં બીજા લોકો માતાજીને ધ્વજા ચડાવવા માટે આવ્યા હતા. તો બધા લોકો ગરબા રમે છે ત્યાં. તો આ છે માતાજી મહાકાળીનું મંદિર. મિત્રો, આ છે શ્રી કાલિકા માતાજીનું મંદિર. ચાલો તો બધા દર્શન કરી લઈએ. આ છે જુઓ કેટલું સરસ મંદિર છે, કેટલું વિશાળ છે. ચાલો બધા દર્શન કરી લઈએ.
હવે નીચે પહોંચી ગયા છીએ. જ્યાંશુ અને મિસિતા મસ્તી કરે છે. હવે અમે અહીંયાથી જવાના છીએ. અમે હવે જઈએ છીએ પાવાગઢ માર્કેટથી. પાવાગઢ અમે પહોંચી ગયા છીએ. આ છે ગેટ પાવાગઢનું. મિત્રો પાવાગઢનો બ્લોગ એટલો જ. તમને આ બ્લોગ